તો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આકાશી આફત છવાઈ છે। રાજૌરી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને રાજૌરીની દરહાલ નદી થઈ છે ઓવરફ્લો। પૂરના પાણીએ રાજૌરીમાં તબાહી મચાવી દીધી છે। અનેક વાહનો પૂરના પાણીમાં તણાઈ ગયા છે તો અનેક જગ્યાએ ભારે ભૂસ્ખલન થયું છે। પૂરની સ્થિતિ વચ્ચે સતત વરસતો વરસાદ હવે આફત સમાન બન્યો છે। તો રાજૌરીની દરહાલ નદી ઓવરફ્લો થઈ ગઈ છે અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ફરી એકવાર તબાહીના આ દ્રશ્યો સામે આવ્યા ત્યારે આકાશી આફતે તબાહી મચાવી દીધી છે અને જે રીતે અહીંયા પુષ્કળ વરસાદ પડ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રાજૌરીની દરહાલ નદી ઓવરફ્લો થયેલી જોવા મળી રહી છે। તો પૂરના પાણીએ રાજૌરીમાં તબાહી મચાવી દીધી અને અહીંયા જ્યારે નદી ઓવરફ્લો થતી હોય ત્યારે ઘણી બધી જે જમીન છે તે તેમાં વહી જતી હોય છે, એટલે કે ઘણા જે ઘરો છે તેને નુકસાન થતું હોય છે અને ચારે બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે આ તબાહીના દ્રશ્યો જે છે તે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાંથી સામે આવ્યા છે। અનેક જગ્યાએ ભારે ભૂસ્ખલન પણ થયું છે, કારણ કે સતત જે પાણીનો વહેણ એટલે કે નદીનો જે વહેણ છે તે વધી જવાના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ બનતી હોય છે। આકાશી આફતે જે તબાહી મચાવી છે તેના આ ભયાનક દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર છે। રાજૌરીની દરહાલ નદી જે છે તે ઓવરફ્લો થયેલી જોવા મળી રહી છે અને હજુ પણ આગામી સમયમાં વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું, સતત વરસતા વરસાદે હવે મુશ્કેલી વધારી દીધી છે। તો ઘણી જગ્યાએ પશુઓ પણ આ મુશ્કેલીમાં ફસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ પશુઓના મોત થયા છે તો અનેક વાહનો પૂરના પાણીમાં તણાઈ ગયા છે। અનેક જગ્યાએ ભારે ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે અને આ આકાશી આફતે તબાહી મચાવી અને આ તબાહીના જે દ્રશ્યો છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। काफ़ी जनता का नुकसान हो गया और तकरीबन लगभग 200-250 गाड़ी का जो लापता है और ये लगभग रात को 3 साढ़े 3 बजे ये फ्लड आया और ये एडमिनिस्ट्रेशन से ये हमारी रिक्वेस्ट है कि कोई जेसीबी वगैरह कुछ लोगों की हेल्प की जाए ताकि जिन लोगों की जो गाड़ियाँ फंसी हैं उनको निकाला जाए। जो नया बस स्टैंड बना था, बस स्टैंड का तो नाम निशान नहीं रहा कि ये कभी बस स्टैंड खराब हो गया, ये खत्म हो गया, टोटल लॉस हो गया। ये यहाँ पर लगभग अभी जो हमारे को दिख रही है लगभग 40-50 गाड़ियाँ तो है यहाँ पर, बाकी ये पूरा बस स्टैंड बना हुआ था। ये बहुत बड़ा बस स्टैंड था, छोटा नहीं था। यहाँ पे जो बाढ़ आई है कम से कम यहाँ पे 300-400 गाड़ी लगी हुई थी जो रात को सारी बह गई है। 30 से 40 गाड़ी जो है ये सिर्फ यहाँ पे अभी जो है मिल रही है और एडमिनिस्ट्रेटिव से हम रिक्वेस्ट कर रहे हैं कि अपने जेसीपी कोई क्रेन वगैरह भेजें, कम से कम जो गाड़ी बच गई है उनको निकाला जाए। अभी भी हालात जो है ना काफ़ी बने हुए हैं, बारिश तो अभी भी चल रही है, बारिश तो रुक नहीं रही है। तो एडमिनिस्ट्रेटिव से रिक्वेस्ट अगर जितना जल्दी हो सके इतना जेसीपी या क्रेन वगैरह भेज के कम से कम लोगों की हेल्प की जाए।